આ તો કઈ રતન પાકે એનું કશું નક્કી નહીં મહારાજ. નરસિંહ જેવો જ્યારે પાક્યો ત્યારે નરસિંહ મહેતાની નાત વાળાએ નરસિંહ મહેતાના નાત બહાર મૂક્યો. અને આજે તમે તમારા સમાજમાં, તમારા ઘરમાં, તમારા ફરિયામાં સાચું બોલો. જો તમને ના ફરિયાન બહાર ના કાઢે તો મને કહેજો. આજે હજુ એમની પ્રજા છે, વંશ વેલો મુકતા જ ગયા છે. સાચું બોલો એટલે તરત તમારા પગમાં બેડી બોધે 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 ને. ઈસુ ખ્રિસ્તને ખીલે જડી દીધો. બહુ બોલ બોલ કરતો તો, સાચું બોલતો તો એટલે મોઢું બંધ કરી દીધું. હેડી હેડી કરતો તો એટલે પગમાં ખીલા માર્યા. જા. બહુ હાથે ઈશારા કરતો તો એટલે હાથ જડી દીધા. અંબાલા જડી દીધા ને. આજે તમારા સમાજની અંદર તમને એવા ખીલા મારવામાં આયા જ છે. પેલાને રાકડે ચોટાડ્યા હતા, આપણે હરતા ફરતા ખીલા મારેલા છે. માર્યા કે નહીં? અરે આપણા વાળા જ ખીલા મારે, બીજા મારે કોણ? અંબાલા સહેજ સાચું કુટુંબ પરિવારની અંદર ઘરમાં છોકરાની જોડે સાચું બોલો. જો છોકરો ખીલો ના મારે તો મને કહેજો. આ તો આપણે આપણું સમજીએ બળદે. જ્યારે સત્યની વાત ઉપર જ્યારે આવે ને, હા, મને કે ચમથા તમે એને લઈ જાઓ ભજનમાં કે અંબાલા ના લઈ જવાય કે છે તો ગુંડો છે કે નહીં શકુભાઈ. અમથા લઈ જાઓ કે અમારી કોક નોંધ લે છે. અંબાલા ફોન આવે અમારા ઉપર એટલે ખબર પડે. બોલો, આ જગ્યાએ તમે આવું બોલ્યા હતા તાર આપણને એમ થાય કે હું ક્યારે બોલ્યો છે. સારું જોવા વાળા સારું જોતા હોય, ખરાબ તમારો ફોલ્ટ ખોરતા હોય, પણ એવા છે અને હોવાય જોઈએ ને, તો જ સક્સેસ જવાય ને. નહીં વાલે હિરણા કંસ માર્યો એક વાત મોર, જેનું મોત નથી દિવસ કે રાત મોર, હાલો હાલો સાધુડાની સાથ મોર. પણ સત્ય બાબત જ્યારે આવે છે ત્યારે સત્ય કોઈને પચતું નથી. એ તો તમને હારું પચ્યું, એ તો હારું તમને પચ્યું. અને એ સત્યને પચાવવા માટે જ આવું વારંવાર ભજન સાંભળવાના, ભજનમાં આવવાનું, ભજન રાખવાનું કે આમાંથી નીકળી ના જવાય. અને ક્યારે નીકળી જઈએ એનું કશું નક્કી નહીં. આ તો મોખણિયા પર્વત કરતો હોય, મહા કાઠું છે, કઈ જગ્યાએ પગ લપસી જાય ને એનું કશું નક્કી નહીં. ભલાના લપસી ગયા છે, ભલાના લપસી ગયા છે કે ના લપસ્યા. અંબાલા જેને આપણે બહુ મોટું માનતા હતા, બહુ મોટું માનતા હતા, આ તો જયારે બહાર આવ્યું ત્યારે ખબર પડી કે એમના ગોરખ ધંધા આવા હતા. બહાર આવ્યું ત્યારે ખબર. આ પગ લપસ્યા, પગ. આ મોખણિયા પર્વત છે, આ મોખણિયા પર્વત છે. હા, મોખણિયા પર્વત જેવું છે આ. નહીં મનુ મહારાજ? હા, આ નિરોધનો ઉપદેશ ઓછા જણાય નહીં લીધો મહારાજ, પણ જેમના પગ ના ટક્યા લપસી ગયા, લપસ્યા. અહીં આગળ જે અડગ રે અડગ મને ના માનવીને જેમ હિમાલય નડતો નથી. અને તમે કશુંક નક્કી કરો એટલે એની સામે વિરોધાભાસ આવે. ખાલી તમારે ટેસ્ટ કરવો હોય તો ચા પીતા હોય, નક્કી કરો કાલ સવારથી મારે ચા નહીં પીવી.
કોઈ દાડ જે ચા ના પાવા આવતો હોય, કોઈ દાડ જેને ચાનું ના કહ્યું હોય, એવો ઘેર રકાબી ચા લઈને આવે તો મને કહેજો. અને આખા દૂધની લઈને આવે પાછા અંબાલા કે હું નહીં પીતો, બંધ. અરે આજનો દાડ પી લો, કાલ ના પીશું. તમે નક્કી કરો એટલે તરત એક બીડી પીતા હોય ખાલી આજ અને અત્યારથી બંધ. નક્કી કરો, જો તમને પાવા વાળા વધારે ના મળે તો મને કહેજો, ધોરી પાવા વાળા મળશે. તમ કશું નક્કી કરો એટલે તરત એની સામે આવું છે ને છે. પણ જેને જેને કઈક નક્કી કર્યું છે એને એવા તોડાવા વાળા કઈક મળવાના અને જેને હજુ કશું નક્કી જ નહીં કર્યું. અષાઢ મહિનો બેઠો એટલે ખેડૂતો ખેતી કરવા પાવડા કોદારા લઈને ખેતરમાં ખોદે, કઈક ખેડ કરે, કઈક ધારિયા સાફ કરે, કઈક વાડ્યો હોરે, કઈક કોરામ ઢેફતા હતા બધા. આકાશ માર્ગે વાદળી આવીને વાદળીએ અવાજ કર્યો. એ ખેડૂતના દીકરાઓ કે બોલો, આ વખત અમે વરસવાના નથી. વાદળીએ એવું કહ્યું, આ વખત અમે વરહવાના, એટલે ખોટી મહેનત ના કરશો. આકાશ માર્ગેથી જે વાદળીએ અવાજ કર્યો, કેટલા રમી, જેટલે હોર્યું તું ને અહીં જ પડી મેલી ઘેર. વરહવાનું નહીં, તાર ખોટું મહેનત કરવું, ખોટું ઊંચા પ્રકારનું બિયારણ બગાડવું, તે અડધે ખેતરે અંબાલા જોતરો છોડી ના છે. જતા રહ્યા દિનેશ ઘેર. બોલો, એક તમારા બધાના જેવો ખંતીલો ખેડૂત હતો. ખેડ જ કરે, વાય જ કરે, હોર જ કરે, સાફ કરે જ જાય. વાદળીને એમ થયું કે આવો એકલો જ બાટક્યો છે, પાછી આવી કે ભાઈ મેં કહ્યું તને ખબર ના પડી, ના વાપર્યું પછી કહું કે બોલો, આ વખત આમ વરહવાના નહીં. ખેડૂતે કહ્યું કશો વાંધો નહીં, તમારે ના વરહવું હોય તો ના વરસશો, વાંધો નહીં, રજા રાખજો, આપણે આ વર્ષે ના પડશો. પણ આ શું કરવા મહેનત કરો, શું કરવા પરસેવો પાડો, શું કરવા ઊંચા પ્રકારના બિયારણ બગાડો છો? એણે કહ્યું કે જુઓ, અમે આ જે કરીએ છીએ એની પાછળનું એક કારણ છે. કયું કારણ છે? કે દર વર્ષે જે અમે અષાઢ મહિનામાં જે કોરામ ઢેફીએ છીએ ને, એ ઢેફાનું જો ભૂલી જઈએ તો આવતા વર્ષે પાછું ભૂલી જ જઈએ. આ વાડ્યો હોરવાનું, ખેતરા ખેડવાનું, આ બધું કરવાનું જો અમે ચાલુ ના રાખીએ અંબાલાલ, તો પછી વખત ભૂલી જઈએ પાછા. અને ના ભૂલી જઈએ એના હાથું અમે આ ચાલુ રાખીએ છીએ. તમારે ના વરસવું હોય ના વરસવો એની ચિંતા નહીં, પણ અમે અમારા હાથું આ ના ભૂલી જઈએ એના હાથું આ કરીએ છીએ. વાદળીએ કહ્યું કે તારે આવું તમે ના કરો બીજા વર્ષે ભૂલી જવાય? તાકે હા. કે એવું? તાકે હા. કે અમે આ વર્ષે ના વરસીએ તો આવતા વર્ષે ભૂલી જ જઈએ ને? કે તાકે હાસ તો તા. એ વાદળી ગઈ પાછળ કે વાદળન કે હેડો, જો આ વર્ષે નહીં વરસીએ ને તો આવતા વર્ષે ભૂલી જઈશું. ઘન ગોર ચઢીને બધું આવ્યું. વિઠ્ઠલ મહારાજ રેલમ છેલ કરી નાખ્યું. હા, એ જે અદબો વારીને બેઠા હતા ને પસ્તાયા. મારું હારું ના કહેતા હતા ને આવ્યું છો અહીં. હે રાવજી, આ વરહવાનું ના કહેતા હતા ને, પણ આવ્યું કઈથી? એ ભૂલી જવાના તો પેલા એ યાદ કરાયું. અને જેને જેને કોરામ ઢેફી મેલ્યું હતું ને એને મૂછો કાઢી અને પેલા પસ્તાયા. ફરી પસ્તાય કે ના પસ્તાય? ખરેખરી જ્યારે સીઝન હતી ત્યારે વાતને વિચારી નહીં. હે ખુખું થયું ને પાડે પતાસ, શાન ભાન રહ્યું નહીં ભગતી
કેવી કરવી મારા ભાઈ સીજન બદલાઈ ગઈ ભગતિ કેવી કરવી રે મારા ભાઈ સીજન બદલાઈ ગઈ ખરેખરું જા ખેતર પાછું તારે વાડવર ગણી નહીં ખરે જ્યારે સીજન પાકી ત્યારે વાડવર ગણી બાર ફરા ને ત્યાં દશા થાય ખરેખરું જા ખેતર પાછું તારે વાડવર ગણી નહીં ખરેખરું જાર ખેતર પાક્યું તારે વાડવર ગણી થઈ આખા તે ગોમનો ફરે ખાતે ગમનો ફરે પાકવા દીધું નહીં ભોગતી કેવી કરવી મારા ભાઈ સીજન બદલાઈ ગઈ હે ભગતિ કેવી કરવી રે મારા ભાઈ સીજન બદલાઈ ગઈ ગઈ મોસમને છેલ્લે પૂછટીએ થોડી થોડી સમજ થઈ ગઈ મોસમને છેલ્લે પૂછટીએ થોડી થોડી સમજણ થઈ કોણજી તમારા માઇક્રોફોનમાં પંખાની હવા મારો આમ સાહેબ આમ કરો ને તમારે કેવી કરવી મારા ભાઈ સીજન બદલાઈ ગઈ કેવી કરવી રે મારા ભાઈ સીજન બદલાઈ ગઈ ભગતિ કેવી કરવી મારા ભાઈ સીજન બદલાઈ ગઈ ભગતિ કેવી કરવી